જીએસટીવીના અહેવાલની વધુ એક ધારદાર અસર સામે આવી છે। છોટાઉદેપુર નગરપાલિકાએ 2018માં 1 કરોડથી વધુના ખર્ચે શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું હતું અને જેમાં 33 જેટલી દુકાનો શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવી હતી। જો કે જમીનનો હેતુફેર ન કરાતા આ દુકાનો 7 વર્ષથી ધૂળ ખાતી હતી અને ભાડે આપવાની પ્રક્રિયા અટવાઈ હતી। જીએસટીવીના વારંવારના અહેવાલો બાદ આ મામલો વડોદરા અને ગાંધીનગર સુધી પહોંચ્યો અને જેને લીધે જમીન હેતુફેરની ફાઇલોનો નિકાલ થયો અને હવે નગરપાલિકાએ આ 33 દુકાનોની હરાજી માટે તારીખ નક્કી કરી દીધી છે, જેમાં શોપિંગ સેન્ટરની સફાઈ કરવામાં આવી છે અને વર્ષો બાદ તેના તાળા ખોલ્યા છે। હરાજી ગ્રામજનો અને અધિકારીઓની હાજરીમાં થશે, જેમાં સૌથી વધુ ડિપોઝિટ આપનારને દુકાનો ફાળવવામાં આવશે। સદર મલ્ટીપર્પઝ હોલ કમ બિલ્ડિંગ 1.25 કરોડના ખર્ચે બન્યું હતું અને તેનું બાંધકામ 2018માં પૂર્ણ થયું હતું। નગરપાલિકાની ભાડાની મિલકત હોય કે નગરપાલિકાની કોઈ પણ જમીન હોય, સરકારશ્રીમાં 65(2)ના ક્લોઝમાં પૂર્વ મંજૂરી લેવાની હોય છે। જે તે ટાઈમે મંજૂરી લેતા વખતે ધ્યાને આવ્યું કે સદર જગ્યા હેતુફેર કરવાની રહી ગઈ હતી, એટલે હેતુફેર કરી સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે। તેમજ સદર બિલ્ડિંગની 4 ઓગસ્ટે હરાજી છે અને 33 જેટલી બિલ્ડિંગ્સ છે, 33 જેટલી દુકાનો છે અને એમાં એક હોલ છે।